हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં સાંભાર। સૌપ્રથમ કુકરમાં થોડું પાણી લઈને એક તપેલામાં 1 કપ તુવેરની દાળ, 1 ડુંગળીના ટુકડા, 1 ટામેટાના ટુકડા, 1 બટાકાના ટુકડા, દાળ કૂક થવા માટે થોડું મીઠું અને હાફ ટીસ્પૂન હળદર નાખી દઈશું। હવે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને મિક્સ કરી લઈશું। કુકરને ઢાંકણ લગાવીને 3 થી 4 સીટી વગાડી લઈશું। હવે આ દાળને સારી રીતે વલોવી લઈશું। જરૂર લાગે તો થોડું પાણી એડ કરી દઈશું। હવે આ દાળમાં હાફ ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 2 થી 2.5 ટીસ્પૂન સાંભાર મસાલો નાખીને મિક્સ કરી લઈશું। આ દાળમાં ધાણા જીરું અને સાંભાર મસાલાનો ઉપયોગ થોડો વધારે કરવાથી સાંભાર ટેસ્ટી લાગશે। ત્યારબાદ એમાં આમલી પલાળેલું પાણી અને બાફીને મૂકેલા સરગવા નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એક નાના વાસણમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, हाफ टीस्पून हींग, 3 થી 4 लाल सूका मरचा અને 8 થી 10 લીલો લીમડો નાખીને વઘાર તૈયાર કરી લઈશું। હવે આ તૈયાર કરેલા વઘારને ઉકળતી દાળમાં નાખી દઈશું। સાંભાર ખાવા માટે તૈયાર છે। આ સાંભાર ઇડલી અને ઢોસા સાથે સર્વ કરીશું।